જાપાનની શિક્ષણ વ્યવસ્થા બાકીના દેશો કરતાં ખૂબ જ સારી કેમ માનવામાં આવે છે? એવું તે શું છે જાપાનની શિક્ષણ વ્યવસ્થામાં કે જેથી તે ટેકનોલોજીની બાબતમાં સૌથી આગળ છે? તો ચાલો જાણીએ જાપાનની સ્કૂલોના કેટલાક સારા નિયમો વિશે. દોસ્તો, જાપાનની સ્કૂલોનો ટાઈમ સવારે 8:30થી શરૂ થાય છે. દરેક વિદ્યાર્થીએ સમયસર સ્કૂલે પહોંચી જવાનું હોય છે. કોઈ વિદ્યાર્થી 5 મિનિટ લેટ પડે છે તો એક અઠવાડિયા સુધી તેને વહેલા આવી પોતાના ક્લાસરૂમની સફાઈ કરવી પડે છે. આ તેની સજા હોય છે. જાપાનની સ્કૂલોમાં જે પણ સમજાવવામાં આવે છે તે પ્રેક્ટિકલ કરીને જ સમજાવવામાં આવે છે. દરેક બાળક દરેક વસ્તુ પ્રેક્ટિકલ કરીને જ સમજે છે. એટલે જ અહીં જાપાનના લોકો બહુ ઇનોવેટિવ ગણાય છે. જાપાનની સ્કૂલોમાં અઠવાડિયાના મધ્યાહનનું મેનુ પહેલાંથી ફિક્સ કરેલું હોય છે. જમવાનું પણ એક ચોક્કસ આરોગ્ય અનુરૂપ અને ગુણોથી ભરપૂર હોય તેવું બનાવાય છે. જમતા પહેલાં સ્કૂલોના બાળકો જોડે પ્રાર્થના પણ કરાવાય છે. આવું કરવા પાછળ તેમનો આશ્રય હોય છે કે અન્નનો બગાડ કરવો નહીં તે સમજાવવું. એ પછી દરેક બાળકને જમવાનું આપવામાં આવે છે. સ્કૂલના દરેક શિક્ષક અને પ્રિન્સિપલ પણ બાળકો જોડે બેસીને જ આ જ જમવાનું જમે છે કે જેથી બાળકોમાં પારિવારિક સંસ્કારનો વિકાસ થાય તે માટે. અચરજ પમાડે તેવી વાત એ છે કે જમ્યા પછી સાફ સફાઈ માટે કોઈ માણસ હોતો નથી. સ્કૂલના દરેક બાળકો અને શિક્ષકો અને પ્રિન્સિપાલે જ આ સાફ સફાઈ કરવી પડે છે. જેમાં ક્લાસરૂમમાં કચરો વાળવાથી લઈ ટોયલેટ સાફ કરવા સુધીની સફાઈ આવી જાય છે. જેથી બાળકોમાં સાફ સફાઈ રાખવાના ગુણનો વિકાસ થાય છે. જેથી આગળ જતાં સાફ સફાઈને પોતાનું કર્મ સમજે છે. જેથી ઘરે પણ બાળકો માતા પિતાને સફાઈમાં મદદરૂપ થાય છે. શિક્ષકો અને પ્રિન્સિપલ પણ આ કામ કરી પ્રેરણા આપે છે કે કોઈ પણ કામ કરવામાં કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. સ્કૂલમાં એ પણ શીખવાડવામાં આવે છે કે લોકો સાથે વાતચીત કેમ કરવી, એકબીજાનું માન સન્માન કેવી રીતે રાખવું, સાથે સાથે ભગવાનને પણ યાદ કરવાનું શીખવાડાય છે. બાળકોને માતા પિતા સાથે નમ્ર રહેતા પહેલાંથી જ શીખવાડાય છે. જાપાનની સ્કૂલોમાં શનિ રવિ રજા હોય છે કે જેથી બાળકો પોતાના માતા પિતા સાથે પૂરો સમય વ્યતીત કરે છે. જાપાનમાં ન્યૂ યર એ ખૂબ મહત્ત્વનો તહેવાર છે. જાપાનમાં ન્યૂ યરના દિવસે રસ્તા ઉપર કે શહેરમાં કોઈ માણસો તમને ખાસ જોવા નહીં મળે. દરેક લોકો તેના ન્યૂ યર પોતાના પરિવાર સાથે ઘરે જ રહીને ઉજવે છે. ત્યાં પરિવારનું મહત્ત્વ વધારે છે કે જેથી બહાર જવાના બદલે ઘરે જ પરિવાર સાથે સમય પસાર કરે છે. દરેક સાથે અભિવાદન સાથે વાત કરવી તેવું સ્કૂલથી જ શીખવાડવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે બાળક 10 વર્ષનું થાય ત્યાં સુધી સ્કૂલમાં કોઈ પરીક્ષા લેવાતી નથી. કારણ કે પહેલાંના 10 વર્ષ સુધી જ્ઞાન કરતાં સભ્યતા વિશે શીખવાડવામાં આવે છે કે જેથી બાળક સંસ્કારી અને સારા ગુણોવાળું બને.